સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનનને રોકવા પોલીસે કાર્યવાહી કરી ભૂમાફિયાઓને મદદરૂપ બનેલા 23 જેટલા વોટ્સએપ ગ્રુપ એડમિનને દબોચવામાં આવ્યા। સરકારી અધિકારીની રેકી કરી ભૂમાફિયાઓને પહોંચાડતા હતા માહિતી। મોડી, સાયલા, થાન સહિતના તાલુકા માટે વોટ્સએપ ગ્રુપ બનાવ્યા હતા। ખાણ ખનિજ વિભાગની ટીમનું લોકેશન સહિતની ગ્રુપમાં માહિતી પહોંચાડતા ગ્રુપમાં એડવાન્સ માહિતી મળતા રીડ પહેલા ભૂમાફિયાઓ ભાગી જતા ઝડપાયેલ શખ્સો અલગ અલગ નામથી વોટ્સએપ ગ્રુપ ઓપરેટ કરતા। તમામ આરોપી પાસેથી મોબાઈલ ફોન કબજે થયા। મેસેજની આપલે અને વાતચીતની માહિતીના આધારે વધુ તપાસ શરૂ। થોડા દિવસ પહેલા પણ 40 જેટલા બાતમીદારો સામે કાર્યવાહી થઈ હતી। છેલ્લા જે વીક હતો આ વીકમાં અમે લગભગ 40 ના આસપાસ એવા લોકો જે અલગ અલગ જગ્યા પાનની દુકાન અને જે હોટલ આ ઉપર બેસીને અને જ્યારે પણ કોઈ પણ ડિપાર્ટમેન્ટની ગાડી નીકળતી હોય તો આ લોકોને સૂચના આપતા હોય એવા લોકોને પકડીને લાવ્યા હતા। આ લોકોના મોબાઈલ અને તમામ જે છે એની ટેકનિકલ આધારિત જાંચ કર્યા પછી અમે આજે 23 એવા લોકો જે 23 આ લોકોને મોબાઈલમાં અલગ અલગ જે ગ્રુપ બનેલા હતા અને એ લોકો ગ્રુપના એડમિન હતા અને આ ગ્રુપ આધારિત એ લોકો જ્યારે પણ પોલીસની યા બીજી કોઈ અમારી ટીમ જાય તો આની સૂચના આ લોકોને લોકોને આપી દે। આ કારણે અમારી રેડ સક્સેસ નથી થતી હતી। તો આ લોકોના જે મોબાઈલ છે આ મોબાઈલ આધારિત અમે ગ્રુપ એડમિનને આજ અહીંયા પકડીને લાવ્યા છે અને આ ઉપર કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છે અને અત્યારે આ લોકોના મોબાઈલને પણ અમારી જે સાયબરની અને તમામ જે ટીમો છે એલસીબીની અને જે ડીવાયએસપી એ ચેક કરી રહ્યા છે। આ આધારિત જે લોકો આ ગ્રુપમાં જોડાયેલા છે આ પર પણ પોલીસ દ્વારા અત્યારે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે।